સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં। તો આજના વિડીયોમાં એક નાનકડી વાર્તા સાંભળીશું કે કોઈના પાસેથી હાથ લંબાવીને લેવું સારું કે હાથ ઊંચો રાખીને આપવું સારું। તો એક ગામ હતું, એમાં ખાસ કરીને ખેડૂતોનું ગામ હતું। તો ખેડૂતો રહેતા, એમાં બે ખેડૂત હતા। તો બંનેના સ્વભાવ અલગ અલગ હતા। એક ખેડૂત હંમેશા દુઃખી રહેતો અને મનમાં વિચારતો કે સાલું દરેક વખતે આપણે આપવાનું જ આવે, દરેક લોકોને કોઈ પણ સિઝન આવે કે વાવેતરની તો દરેક લોકોને આપવાનું જ, આપણે કંઈ લેવાનું જ નહીં, આપણી પાસે કંઈ બચે જ નહીં એવું વિચારતો કે ભગવાને જીવન આપ્યું તો કંઈ સારું આપ્યું હોત તો સારું, આ જીવનમાં તો મને દુઃખ જ છે। અને બીજો એક ખેડૂત હતો, એ બસ હંમેશા ખુશ અને આનંદથી જીવન જીવતો, જે મળી રહે એમાં ખુશ રહેતો અને જીવન એનું સારી રીતે ચાલતું। પછી આ બંનેનું મૃત્યુ થયું અને બંને લોકો ગયા ભગવાનની સામે સ્વર્ગમાં। તો પહેલો જે દુઃખી ખેડૂત હતો એને ભગવાને કહ્યું કે હવે તારે બીજું જીવન કેવું લેવું છે એના વિશે તું કહે। તો પેલા વ્યક્તિએ કહ્યું કે પહેલાંનું જીવન તમે આપ્યું હતું એ તો દુઃખ ભરેલું જીવન હતું, તો મારે આ વખતે એવું જોઈએ કે હું કોઈને પણ કશું આપવું નહીં, દરેક વખતે મારે આમ હાથ લાંબો કરીને દરેક પાસેથી બસ લે જ કરવાનું, બધા મને આપે કોઈ પણ હું કોઈને આપવું નહીં એવું જીવન જોઈએ। તો ભગવાને કહ્યું કે તથાસ્તુ। પછી બીજો ખેડૂત હતો જે પેલો આનંદથી રહેતો, એ ખેડૂતને પૂછ્યું કે તમારે કેવું જીવન જોઈએ ભાઈ? તો પેલા વ્યક્તિએ કહ્યું કે મારે એવું જીવન જોઈએ કે મારે કોઈની પાસેથી કશું લેવાનું નહીં, હું દરેક વ્યક્તિને આપું, મારા ઘરે જે કોઈ આવે કદી ખાલી હાથે જાય નહીં અને આનંદથી જ રહે, હું દરેકને આપું, મારે કોઈની પાસેથી લેવાનું નહીં। તો ભગવાને કહે તથાસ્તુ। પછી ફરીથી એ જ ગામમાં બંને વ્યક્તિનો જન્મ થયો। તો પેલાને પહેલો જે દુઃખી વ્યક્તિ હતો એને માગ્યું હતું ને કે હું દરેક પાસેથી લઉં પણ કોઈને આપવું નહીં। તો એ વ્યક્તિ એક ગરીબમાં ગરીબ વ્યક્તિ તરીકે જન્મ્યો, તે હંમેશા લોકો પાસેથી બસ માગીને જ ખાતો, ભીખ માગતો, એનો હાથ આમ લેવા માટે જ લાંબો થતો, કોઈને આપતો નહીં। અને બીજો વ્યક્તિ જે આનંદમાં રહેતો, એ ખેડૂતે માગ્યું હતું કે હું દરેકને આપું, તો એકદમ પૈસાવાળા ખેડૂત તરીકે જન્મેલો, જમીનદાર મોટો, તો એ વ્યક્તિ દરેકને આપતો, એના ઘરેથી કોઈ ખાલી જાય નહીં। તો મિત્રો આપણે પણ એવું રાખવું કે કોઈના પાસેથી ખાસ લેવાનું વિચારવાનું નહીં, આપણે કંઈ ન બને તો કંઈ નહીં પણ કોઈને આપવાનું વિચારવાનું, કોઈની પાસેથી લઈએ એવું વિચારવાનું નહીં। તો જેવું વિચારીએ એવું જ આપણી સાથે થાય। તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે।